કચ્છમાં મગફળીના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે। ગાંધીધામમાં નોફેડે ખરીદેલી 11 લાખની મગફળીની ચોરી કરનારા 9 આરોપીઓને પોલીસે ધરપકડ કરી છે। આ કેસમાં અંજારના ભાજપના નગરસેવકના પતિ પુત્ર અને અન્ય એકની સંડોવણી સામે આવી છે। સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી ગાંધીધામ જીઆઈડીસીના ગોડાઉનમાં સંગ્રહવામાં આવેલ 11 લાખની મગફળી ચોરી કરવાના બનાવમાં ગાંધીધામ બી ડિવિઝન પોલીસે 2 કુખ્યાત સહિત 9 આરોપીની ધરપકડ કરી છે। મગફળી ચોરીના બનાવના મૂળિયા રાજકીય વર્ગ ધરાવતા માથાઓ સુધી પહોંચે તેવી પણ શક્યતા છે। ગત 22મીના રોજ પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે જીઆઈડીસીના ગોડાઉનના દિવાલ પાછળ ઉભેલી ટ્રક પર છાપો મારતા તેમાંથી 2 લાખની કિંમતની ચોરાઓ મગફળીનો જથ્થો મળી આવ્યો હતો અને 11 લાખની મગફળીની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી। આ બનાવની બી ડિવિઝનના પોલીસના સઘન તપાસ હાથ ધરતા આરોપીઓને ગેંગ હોવાનું ખુલ્યું હતું। પોલીસે રતનલાલ ટ્રક માલિક નંદાલાલ આહિરની પૂછપરછ કરતા તેમને આ ટ્રક અંજારનો સમા ફારૂક લઈ ગયો હોવાનું જણાવ્યું હતું। પોલીસે ગત રોજ સાંજે ફારૂકને દબોચી લઈ પૂછપરછ હાથ ધરી હતી। મગફળી ચોરીમાં નાની ચિરાઈની આમદ અલકરા પરીટ કંડલા મીઠા પોર્ટ ખાતે રહેતો મૂળ ખારી રોહરનો અલી હાસમ બુચડ, તુણાવંડીનો જુસબ ઉર્ફે મામુ હુસેન બુચડ, ખારી રોહરમાં રહેતા સુલતાન ઈસા ભટ્ટી, ઇલિયાસ અયુબ છારૈયા હુસૈન ઉર્ફે ડગરો, હારૂન ટાંક નાની ચિરાઈનો ગફુર બાવલા, જુણેજા કાર્ગો ઝોપડા ગાંધીધામમાં રહેતો વસીમ ખાન જમીર ખાન શેખ વગેરે સામેલ હોવાનું ખુલ્યું હતું। પોલીસે આ 9 જણાને દબોચી લીધા છે। આ કેસમાં અંજાર પાલિકાના વોર્ડ નંબર 7ના ભાજપના મહિલા કાઉન્સિલર હંસાબેન ઠક્કરના પુત્ર અને અંજાર યુવા ભાજપના ઉપપ્રમુખ અમિત કેશવજી ઠક્કર, અંજારના કાઉન્સિલર સકીના બેનના પતિ હનીફ કેસમાં કુંભાર અને ભુજના ચુબડક ગામના કાસમ કેશર પારાની સંડોવણી પણ ખુલી છે। જો કે આ 3 આરોપીઓ હજુ પોલીસના હાથે લાગ્યા નથી। ઝડપાયેલા 9 પૈકી જુસબ ઉર્ફે મામુ હુસેન બુચડ અને હુસેન ઉર્ફે ડગરો હારૂન ટાંક બંને હિસ્ટ્રી સીટર હોવાનું અને અગાઉ મિલકત સંબંધી ગુનામાં ઝડપાયેલા હોવાનું બહાર આવ્યું છે। બનાવ અંગે બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે। ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં રાજ્ય સરકાર દ્વારા નાફેડ સંસ્થાની ખરીદ કરેલ મગફળી જે એમએમસી ગોડાઉનમાં રાખવામાં આવેલ હતી એ મગફળીનો ચોરીનો ગુનો 22/1/19ના રોજ ફરિયાદી જે ગોડાઉનના મેનેજર છે ચુનીલાલ ગામટા જેઓએ ફરિયાદ પોલીસ સ્ટેશન નોંધાવેલી કે 22 તારીખે ચોરી થયેલાનું એમને જણાયેલ, જેથી મગફળીની બોરી નંગ 654 જેનું વજન થાય છે 22,890 ટન અને કિંમત રૂપિયા 11,33,055ની માલમત્તાની ટ્રક સાથેની કિંમત ટ્રક નંબર GJ12AU 5384ના ચાલક વિરુદ્ધ તેઓએ ફરિયાદ આપતા ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 17/19 નંબરના ગુનાથી ગુનો રજીસ્ટર કરી આઈપીસી 380, 454, 457, 100 જે તપાસ દરમિયાન આ ટ્રક નંબરના જે ટ્રક જે બતાવવામાં આવેલ ચોરીના કામે એના માલિક નંદલાલ જે અંજાર રહે છે તેને બોલાવતા એનું નિવેદન લેતા આ ટ્રક તેમની પાસેથી ફારૂક સમા રહેવાસી અંજાર નાઓ લઈ ગયેલાનું જણાવેલ, જેથી ફારૂક સમાની અમે ગુપ્ત વોચ રાખી તેને પકડવામાં આવેલ અને તેની પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલેલું અને એની જોડે ટોટલ જે બધા ભેગા મળીને ચોરી કરેલાનું કબૂલાત કરેલી, જેમાં આરોપી છે સમા ફારૂક રહેવાસી અંજાર, સુલતાન ઈસા ભટ્ટી ખારી રોહર, ઇલિયાસ અયુબ છરેચા, હુસેન ઉર્ફે ડગલો હારૂન ટાંક, ગફુર બાવલા જુનેજા, આમદ અલારખા પરીટ, જુસબ ઉર્ફે મામા હુસેન, અમદ અલારખા પરીટ, અલી હાસમ બુચડ, વસીમ ખાન જમીર ખાન શેખ આ બધા ભેગા મળીને મગફળી ચોરેલાનું કબૂલ કરેલ અને એ દરમિયાન આ બધો માલ છે એ સમા જે ફારૂક સમા છે એણે આ માલ છે એ અંજારના રહેવાસી અમિત ઠક્કર, હનીફ કુંભાર નાઓને આ માલ આપવાનું નક્કી કરવામાં આવેલું અને ડ્રાઈવર તરીકે કાસમ પારા રહેવાસી ચુબડક જે ડ્રાઈવર તરીકે આવેલો અને આ માલ એને આપવાનું નક્કી કરવામાં આવેલ હતું। હાલે આ 9 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને 2 દિવસના રિમાન્ડ મળેલ છે અને આગળની કાર્યવાહી અમિત ઠક્કર, હનીફ
ને ધરપકડ કરી અને ડ્રાઈવરને ધરપકડ કરી આગળની કાયદેસર કાર્યવાહી કરવા ચાલુ છે. સર, ખાસ કરીને પ્રાથમિક તપાસમાં જે વેરહાઉસ કોર્પોરેશનના અધિકારીઓ છે એની કોઈ સંડોવણી બહાર આવી છે? હાલમાં એની કોઈ સંડોવણી આવેલી નથી અને તપાસ દરમિયાન જે કાંઈ બી થશે કરવામાં આવશે, જે કાંઈ બી હશે એ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જે કાંઈ બી સંડોવણી જેની બી હશે એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. બીજા જે આની ઠક્કર કરીને હનીફ કુમાર કરીને છે એ લોકોને પકડવા માટે કેવી રીતની કાર્યવાહી કરશે? એ લોકોને ગુપ્ત વોચ અને એમના ઘરે જઈને અને ગુપ્ત રાહે એક ટીમ અત્યારે ઓલરેડી કામ કરી રહી છે અને ગમે ત્યારે એ લોકોને ધરપકડ કરવામાં આવશે. સાહેબ, અગાઉ પણ અમિત ઠક્કર સોયાબીનની ચોરીમાં પકડાયેલો છે, તો કલમો કઈ લગાડો છે? કલમો હાલ તો અત્યારે 380, 454, 457 છે, પણ જ્યારે જે કંઈ બી આરોપી આગળના પકડવામાં આવશે અને જે કંઈ બી કલમનો ઉમેરો કાયદેસર કાર્યવાહી ધોરણે જો કરવાનો જણાશે તો એ પ્રમાણે કલમનો વધારો ઘટાડો કરવામાં આવશે. સર, ખાસ કરીને આ જે વેરહાઉસ કોર્પોરેશનના અધિકારીઓએ 11 લાખની ચોરીનો પહેલે ગુનો દાખલ કર્યો છે, 2 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો, તો જે 11 લાખની ચોરી આ લોકોએ જ કરી છે? હા, અત્યારે તો હાલ આ 8 જણા ભેગા ચોરી કરેલી છે અને એ લોકોએ સમાનો કોન્ટેક્ટ કરીને અને અમિત ઠક્કર અને હનીફને માલ આપવાનું નક્કી કરવામાં આવેલ હતું. એના સિવાય અગાઉ કોઈ બીજી ચોરી, કેમ કે ભચાઉમાં પણ એક મગફળી ચોરીનું કૌભાંડ ઝડપાયું હતું, એવી બીજી કોઈ ચોરીનું કબૂલાત કર્યું હોય? હાલ અત્યારે કોઈ કબૂલાત નથી કરેલી. આ રિમાન્ડ હવે મેળવેલા છે 2 દિવસના. રિમાન્ડ દરમિયાન કાર્યવાહી કરવામાં આવશે અને બીજા જો કોઈ ગુના કરેલાનું જણાવવામાં આવશે તો એ પ્રમાણે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, કચ્છ.